ના લેવાની ખબર ન પડે સુકાઈ ગયા લુગડા તો એની જીભી થાય નથી આખો દી ફોન ફોન ચો પેટ હજી થોડું ભીનું છે ભલે સુકાતું ખબર નથી પડતી કે કાલનું કીધું મેં આજે અષાઢી બીજ છે વેલા બાંધી નાખજો બેટા ઉર્વશી આજે બેટા અષાઢી બીજ છે તો આપણે દર્શન કરવા જવાનું છે તો હું રસોઈ બનાવી નાખું અને તમે કપડાં સંકેલી નાખો હાલો અને ઇસ્ત્રી થોડા કરવાના છે કપડાની ઇસ્ત્રી કરી નાખો ને હું રસોઈ બનાવી નાખું તે કામ પતે વેલા હાથ નવરા થઈ જાય પછી આપણે દર્શન કરવા જઈએ તે દિવસે ડોસીએ રસોઈ કરી હતી મને હા હેરાન કરી નાખી આજે જો ડોસી રસોઈ કરશે તો આજે પાછી મને હેરાન કરી નાખશે એની કરતા આજે હું ડોસીને હેરાન કરી નાખું એને ખબર પડે તે દિવસે એને જે મારે યાર કરું આજે હું એને યાર એવું કરું તો એને ખબર પડે ડોસી સીધી થઈ જાય તમને કહું છું તમે કપડાને ગળી કરો હું રસોઈ બનાવી નાખું અને થોડા કપડા ઇસ્ત્રી કરવાના ભેગા થઈ ગયા છે કપડાને ઇસ્ત્રી કરી નાખવા આજે અષાઢી બીજ છે ને બેટા તો જો ખીર બનાવવાની છે બટેટા વડા પછી ચણાનું શાક ભીંડા બટાકાનું શાક પૂરી કોબીનો સંભારો એ બધું બનાવવાનું છે તો નહીં મમ્મી આજે હું રસોઈ કરી નાખું તેથી તમે મને જેમ રસોઈ શીખવાડી હતી ને એમ જ આજે હું રસોઈ કરી મને યાદ છે હું ભૂલાણું નથી તમે જેમ મને શીખવાડ્યું હતું ને આજે હું એમ જ રસોઈ બનાવે તમે આજે જોઈ લો બધી વાત સાચી બેટા પણ આજે છે ને થોડી રસોઈ વધારે બનાવવાની છે ખીર બનાવવાની છે એ તમે ન બનાવી શકો હું બનાવી નાખીશ હું બનાવી નાખું મમ્મી આજે તમે ખાલી જોવો તેથી મેં શીખવાડ્યું તું યાદ છે ને હા મને યાદ છે ફટાફટ રસોઈ કેમ બનાવવાની હા મને યાદ છે આજે હું એમ જ રસોઈ બનાવી બસ આમ ફડકો ખાવો જોઈએ રાંધવામાં હા આજે હું એમ જ બનાવું તમે જોવો ખાલી સારું તો હું કપડાને ગળી કરી નાખું અને જાઓ તમે રસોઈ બનાવી નાખો પછી તમે ઇસ્ત્રી કરી નાખજો હો પાછા હા સારું હા કેમ કે મારાથી ઇસ્ત્રી ન થાય ડબલ ગળી થઈ જાય છે એટલે તે દિવસે ડોસીએ મને હેરાન કરી હતી ને આજે હું ડોસીને હેરાન કરું ડોસીએ મને દોડાવીને તાવ ઉડાવી દીધો તો આજે હું ડોસીને તાવ લાવી દઉં હમણાં બધું હવે એને કે હું ચીંધવાનું ચાલુ કરું જે મને એમ ચીંધું હતું ને ખીર તો બની ગઈ હવે બધું ડોસી પાસે કરાવું મમ્મી 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 શું કપડા ગળી કરું છું બેટા મને લોટનો ડબ્બો આપવાની અરે બેટા કપડા ગળી કરું છું પેલા મને લોટનો ડબ્બો આપો ને પછી તમે કરજો લોટનો ડબ્બો નો લઈ એકતા હોય હાલો લોટનો ડબ્બો લાવો મમ્મી હું લોટ ચાળું બાંધું ને ત્યાં તમે મને આમાં જાયફળ ખમણી દો ને શેમાં છે ફ્રીજમાં છે કે હા ફ્રીજમાં ક્યાં મૂક્યું છે તમારું મૂકેલું મને કાંઈ ન મળે બદામ નાખવાની છે નહીં ખમણી દઉં ને હા આમ ચાકુથી વાતરી દઉં તો તોય હાલ છે તમારે જેમ કરવું એમ ખાલી કરી દ્યો ચાકુ ક્યાંય નથી દેખાતું ખમણવી જ પડશે ખીરમાં ખાંડ નાખીને બેટા હા કેટલું જાયફળ નાખવું છે બસ એટલું બસ ને આટલું બદામ નથી નાખવી નાખવું હોય તો સુધારી દો હું લોટ બાંધું છું સારું બદામની તો આખી બોટલ ભરી હતી ખૂટી ગઈ ફૂટી ગઈ
અઠવાડિયું નથી થયું બદામ લાવે. બહુ તમે બદામ વાપરો. આ જાયફળ જો આ ડબ્બામાં ભરું છું હો. હા ભૂલી નહીં જાતા પાછા. મહેમાન આવે ને અડધી જ બદામ ખમણવાની, આખી બદામ નહીં ખમણવાની. સારું. પછી આપણે આખી બદામ ખમણી તો ફૂટી જાય બદામ જલ્દી. તમે ચાખું ક્યાં મૂકો કાંઈ મને તો મળે નહીં. આમ હામું દેખાય એમ બધું મૂકતા હો તો. આ ખીર હવે થઈ ગઈ છે, હું ગેસ બંધ કરી દઉં. કરી દો. જો ખીર છે હો, બધું નાખી દીધું છે ખીરમાં. એલચી, જાયફળ, બદામ. સારું. હવે અમારા કપડાને કડી કરવાની બાકી છે, અધૂરું છે એ પૂરું કરી નાખ. મમ્મી, એ મમ્મી, શું? અહીંયા હાલો ને. અરે કપડાને ગળી કરું છું. કામ છે અહીંયા આવો ઘડી. આ કપડા ક્યારે ગળી થાય? શું છે બોલો? ખીર તો બનાવી નાખી મેં. આ બટેકા ફોલી દો ને. બટેટા આ ફોલવાના લોટ બાંધું છું ને તો બટેકા ફોલાય જાય ને એકારે કામ થઈ જાય, ફટાફટ રસોઈ થઈ જાય ને એટલે. છે. આ તમે શાક તો મૂકી દીધું છે. એના પર બટેકા વડા નથી કરવા. હા, સારું. ચણાનો લોટ છે ને થોડોક છે, પછી તમને લેવા મોકલાઈ દઉં. તમે લઈ દેજો. તો તમે જરીક હાયલા જાજો ની, નીચેથી લઈ આવજો ની. નહીં મમ્મી, બસ મારે જલ્દી રસોઈ ન બને ને એટલે તમે લઈ દેજો. ચણા બફાઈ ગયા. હા. લ્યો બેટા ઉરોશી, બટેટા ફોલાઈ ગયા છે. હવે હું કપડાને ગળી કરી નાખું. છાલ લઈ લેજો. ખીર બની ગઈ છે. અને ભીંડાના શાકમાં છે ને સિંગદાણા ખાંડીને નાખજો હો પાછા. હા. બધું કેવું પડે. અને ચણાનું શાક છે ને જોઈ લેજો, કાચા રહ્યા હોય ને તો પાછી સીટી વગાડી દેજો. હા. હવે આ ડોસીને પાછા બોલાવો. તેથી મારે એ કર્યું હતું ને આજે એવું જ એની હારે હું કર્યું. મમ્મી, 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 શું છે? અહીંયા હાલો. શું છે બોલો. હું શું કહું છું, બટેકા વડાનો માવો બનાવું ને, મસાલો કરું ને ત્યાં તમે મને લસણ ફોલી દો ને શાકમાં નાખવા હતું. લાલ મરચું પતી ગયું છે તો તમે લસણ ફોલીને મરચું ખાંડી દો. હમણાં તો ફોલ્યું તું લસણ. ફોલી દો. લ્યો, લસણ ફોલી નાખ્યું અને લસણ ખાંડી દીધું. સારું. હાશ, કેટલી વાર મને બોલાવી, આ કરી દ્યો ને ઓલું કરી દ્યો ને થકવાડી દીધી. અડધું તો મેં બનાવી દીધું. હવે ન બોલાવે તો સારું. મમ્મી, લ્યો, અરે ભગવાન, બોલો. અહીંયા આવો. થાકી ગઈ છું. શું કામ છે? અહીંયા આવો. બોલો. મમ્મી, હું આ મસાલો કરું છું ને બટેકા વડાનો, ત્યાં તમે મને ચણાના લોટનો બેટર બનાવી દો ને. હા, બનાવી દો. આમાં થોડોક મસાલો ચડિયા તો કરજો હો. હા. બટેટા વડા સારા બનાવજો, ટેસ્ટી બનાવજો. લીંબુ, હિંગ બધું ચડિયાતું નાખજો. મને તપેલી અંબાવો હાલો. આપો. લ્યો, જો બની ગયો ડોયો. બરાબર ને? હા, સારું. આ લ્યો, ઘડીક ઢાંકી દ્યો ને તો પલ્લી જાય સારો લોટ. હવે પાછા ડોસીને બોલાવું. મમ્મી, શું છે બોલો. અહીંયા આવો. શું કામ છે? અહીંયા આવો તો કહું.
સાવ થકવાડી દીધા છે મને. બોલો શું કામ છે? મસાલો બરાબર કર્યો ને? હા થઈ ગયો. તમે છે ને મને પૂરી વણી દો ને, ચાવવાના વડા કરી નાખો. મને વેલોણ ને બધું અંબાવો હાલો. હા જોયું ને, આજે મેં ડોસી પાસે કેટલું કરાવી લીધું. તે દિવસે મને એમ કર્યું હતું ને, આજે એનો વારો પાડ્યો મેં. જોયું ને મમ્મી, હું કેટલી ફટાફટ રસોઈ કરું. હવે ખાલી તળવાનું જ બાકી રહ્યું. તમે શીખવાડ્યું એમ જ કર્યું ને આજે મેં રીતે. જો આ પૂરી વણાઈ ગઈ, તેલ મૂકી દો હાલો. હા વડાઈ થઈ ગયા છે, હવે તેલ મૂકી દો. મમ્મી શું? મમ્મી હું આ સલાડ સુધારું છું, કોબી સંભારો કરવો છે, ત્યાં તમે તેલ કાઢી દો ને. તાવ આવી ગયો મને આજે. યો તેલ કાઢી લીધું છે. સારું. હવે કઈ કામ નથી ને? નહીં હોય તો કહી દો, હારવાર કરી નાખું. નહીં નહીં કાંઈ કામ થઈ નથી. જાય બધું તમારે. નહીં નહીં કાંઈ કામ નથી. હવે જાઓ તમે. નથી ને કઈ બાકી હવે? નહીં નહીં કાંઈ કામ નથી. હા થકવાડી દીધી આ બાઈ આજે મને. એવું લાગે ને મમ્મી તો ઇસ્ત્રી કરી નાખજો, કપડા બાકી છે ને. સાવ થકવાડી દીધી આ બાઈ આજે મને. તાવ આવી ગયો, માથું ચડ્યું છે મને. અડધો રસ રંધાયું મારી પાસે, અને પાછી કઈ કેવી ફટાફટ મેં રસોઈ બનાવી નાખી. જો ખબર છે મને તમે કેવી ફટાફટ રસોઈ બનાવી. એની કરતા તો મેં બનાવી હોત તો સારું હતું. કહેવાય તો ખરી કે મેં રસોઈ બનાવી છે. અને પાછા ઉપરથી કે ઇસ્ત્રી કરી નાખજો મમ્મી. મારે તો કરવી નથી ઇસ્ત્રી, કરશે આ ખવડા જ્યારે કરે ત્યારે. હા હું તો જો બેઠી. ખીર, પૂરી, બટેકા વડા, શાક, સંભારો બધું થઈ ગયું રસોઈ. હવે ડોસીને બોલાવો. ડોસીએ તેથી કેમ મને બોલાવી હતી એવી રીતે હુંય બોલાવું. મમ્મી 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 અહીંયા હાલો. શું છે હજી તમારે બાકી? કામ છે, અહીંયા આવો. શું કામ છે બોલો ની? કામ છે, આવો તો ખરા. સાવ મને થકવાડી દીધી, મને તાવ આવી ગયો. મારું ભાવીને આવે ને એટલે કેવું છે મને, દીકું તું પેલા દવાખાને લઈ જા. બોલો શું બાકી રહી ગયું? મેં તમને કીધું તું ને, જે બાકી હોય એ કહી દો. બધું થઈ ગયું મમ્મી, બધું એટલે બધું થઈ ગયું. જો આમાં ખીર થઈ ગઈ, આ શાક છે, ઓલામાં સલાડ છે, આમાં બટેકા વડા છે, ને આમાં પૂરી છે. બધી રસોઈ મેં જલ્દી કરી નાખી, કલાકમાં થઈ ગઈ ને. જો રાઈટ કલાકમાં મેં કેટલું બધું એકલી રસોઈ કરી નાખી. જેમ તમે મને શીખવાડ્યું ને એમ જ મેં રસોઈ કરી મમ્મી. આ તો એમાં અડધું તો મેં બનાવ્યું છે. તમે ક્યાં બનાવ્યું? બધું મેં બનાવ્યું મમ્મી. તમે જેમ મને શીખવાડ્યું હતું એમ જ મેં રસોઈ કરી. મેં એવું શીખવાડ્યું હતું તમને? હા તમે એવું નહોતું શીખવાડ્યું મને. તમે મને કેટલી વાર બોલાવી હતી, હું કેટલી વાર આવી હતી, મેં કેટલી વાર તમારી પાસે ધક્કા ખાધા. તે દિવસે મને તાવ આવી ગયો તો મારે સાંજે દવા લેવા જાવી પડી હતી. યાદ આવ્યું તમને? તો એ બધું તમે વસૂલ કરી લીધું ને? હા વસૂલ નથી કર્યું. તમે જેમ મને શીખવાડ્યું હતું, જેમ ફટાફટ રસોઈ બને ને એવી રીતે બનાવી. તમે કારે કરાવવા લાગો ને તો મારે ફટાફટ થઈ જાય. તમારે એક તો કઈ કરાવવા લાગવું ન હોય તો ફટાફટ થોડી રસોઈ બને. સારું સારું, તમને નહીં પોગાય. સારું તમે ફટાફટ રસોઈ બનાવી નાખી બસ. જો આવી છે મારી બહુ, કેવી માથા ભારે છે. તમારે ત્યાં આવી જવું છે કે એ કહેજો કોમેન્ટમાં. મારે તો બહુ માથા ભારે છે હો. જોયું ને કેવા સીધા થઈ ગયા. તે દિવસે મારી હારે કેવું કર્યું હતું, આજે એની હારે કર્યું તો ડાયરેક્ટ હું માથા ભારે થઈ ગઈ. એવું કઈ હોય? તમે કહેજો હવે કોમેન્ટમાં કે કોણ વહુ સાચી છે કે સાસુ સાચા છે. અને જો તે દિવસે મારા સાસુએ મારી હારે જે કર્યું હતું ને એ વિડીયો તમારે જોવો હોય ને તો અમે ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપશું. એ વિડીયો તમે જોઈ લેજો એટલે તમને ખબર પડે મારા સાસુએ મારી સાથે કેવું કર્યું હતું તે દિવસે. એટલે આજે મેં એમની સાથે આવું કર્યું છે. હા એ સારું સારું. હવે મને જમવા આપી દો, મને ભૂખ લાગી છે. આવે ને એટલે મને દવાખાને લઈ જવાનું છે. મને તો દવાખાને લઈ જા હાલ. મને જમવા આપી દો હાલો. તમને બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામના.
જો તમને અમારા સાસુ વહુના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં કહેજો કે કોણ માથા ભાગ છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને અમારા જૂના વિડીયો જોતા રહેજો. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી